લો બોલો, હવે ગુજરાત કસ્ટોડિયન ડેથના મામલે બીજા ક્રમે છે। એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે પહેલું ક્રમ મહારાષ્ટ્રનું આવે છે અને બીજું ક્રમ ગુજરાતનું આવે છે અને છેલ્લા 3 વર્ષના આંકડા જોવામાં આવે એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે તો 65 જેટલી કસ્ટોડિયન ડેથ આજ સુધી નોંધાઈ ચૂકેલી છે અને એની અંદર હવે હાલમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક નવો મામલો સામે આવ્યો છે। એક મુસ્લિમ વૃદ્ધ વ્યક્તિને 70 વર્ષના વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો અને પછી તેને ઢોર માર મારવામાં આવ્યો અને એવી કંઈક દવાઓ આપવામાં આવી પોલીસ દ્વારા જબરજસ્તી કે જે ના ખાવાથી અને ઢોર માર પડવાથી એ વ્યક્તિનું 2 દિવસમાં હોસ્પિટલમાં રહ્યા પછી મૃત્યુ થઈ ગયું છે। એ બાબતે સમસ્ત ગુજરાતમાં ખૂબ જ આક્રોશ છે, કારણ કે પોલીસ મુસ્લિમ આરોપી હોય કે દલિત આરોપી હોય તો એમની સાથે એટલું બધું અમાનવીય વ્યવહાર કરે છે કે જાણે કે એ લોકો પશુ કરતાં પણ ઉતરતા હોય। આ લોકો જેમ જ મુસ્લિમને જુએ કે દલિતોને જુએ તો આમ જેમ કહેવાય છે ને કે બાજની જેમ ગીધની જેમ એમની ઉપર તૂટી પડે છે। એટલા જ માટે તો આપણા દેશમાં જેટલી પણ મોબ લિન્ચિંગ થાય છે એમાં કાં તો દલિત હોય છે કાં તો મુસ્લિમ હોય છે, એટલે મુસ્લિમો અને દલિતોને આ લોકોએ ટાર્ગેટ બનાવીને રાખેલા છે। એ લોકો કોઈ સંજોગોમાં જોવા નથી માંગતા કે મુસ્લિમો આગળ આવે કે દલિતો આગળ આવે, એ અંદરની જે કિન્નાખોરી હોય છે ને એ સામે આવી જાય છે। કાં તો પછી પોલીસ સ્ટેશનમાં ખાખી વર્દીમાં જે રાક્ષસો બેઠા છે પોલીસ સ્ટેશનોમાં એ હોય। તો મારે તો એટલું જ કહેવું છે કે ભાઈ અમે પણ આ દેશના નાગરિક છીએ અને અમને પણ બંધારણીય રીતે સમાનતાનો અધિકાર મળેલો છે અને આવી બાબતો નહીં ચલાવી લેવાય। હવે બસ બહુ થયું। કોંગ્રેસના આગેવાનોએ આ બાબતે સઘન તપાસની વાત કરી છે અને હવે જોવાનું છે કે પોલીસવાળા તો કહે છે કે જે આરોપ લગાવે છે મૃતકના પરિવારવાળા એ આરોપ ખોટા છે, પરંતુ જે રીતે ઢોર માર મારવામાં આવેલું છે વૃદ્ધ વ્યક્તિને એનાથી દેખાઈ આવે છે કે પોલીસે પોતાની દમનકારી નીતિનો ઉપયોગ કર્યો છે। વાત કડવી છે પણ સાચી છે।